આજે આપણે છોલે ચણાનું શાક બનાવીશું. ખરેખર ટેસ્ટી શાક, ખૂબ મજા આવશે. આવી રીતે જો તમે છોલે ચણાનું શાક બનાવશો તો ખૂબ સરસ મજાનું બનશે પણ અને ખાતા જશે. સૌ કોઈ એને વાહ વાહ બોલતા જશે. અત્યારે હાલ ચોમાસું ચાલી રહ્યું છે, લીલા શાકભાજી બને એટલે ન ખાય તો સારું. તો ચલો આજે આપણે કઠોળમાં બનાવીશું છોલે ચણાનું શાક. છોલે ચણાની 4 થી 5 કલાક સુધી પાણીમાં પલાળી અને એ પછી કુકરમાં 3 થી 4 સીટી બાફી લેવાની છે. ડૂબડૂબા પાણીમાં છોલે ચણાને પલાળવાના છે. ચણા પલળી જાય એટલે આપણે કુકરમાં ચણાને બાફવાના. કઠોળ છે, કઠોળ પલાળીને બાફવાથી એનું શાક વધારે ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. અહીંયા આપણે છોલે ચણાને એકદમ સરસ બાફી લીધા છે. હવે આપણે છોલે ચણાનું શાક બનાવી લઈએ. ચણાની બાફવાની રીત તમને સૌ કોઈને ખ્યાલ છે, એટલા માટે મેં અહીંયા નથી બતાવી, કારણ કે પછી આપણો ટાઈમ પણ વેસ્ટ જાય. અહીંયા આપણે એક વાટકી ચણા એટલે કે આશરે 250 ગ્રામ જેટલા છોલે ચણા હોય તો મેં અહીંયા 3 ચમચી તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે રાઈથી અને જીરાથી વઘાર કરીશું. રાઈ આપણી સંતળાઈ જાય એટલે આપણે જીરું એડ કરવાનું છે. જીરું એકદમ ફટાફટ સંતળાઈ જતું હોવાથી હંમેશા આપણે રાઈ સંતળાય એ પછી જીરું ઉમેરવાનું જ રહેશે. હવે આપણે આદુ, લસણ અને મરચાંની 2 થી 3 ચમચી પેસ્ટ. કઠોળમાં લસણ હંમેશા ચડિયાતું હોય તો વધારે ખાવાની મજા આવે એટલે આપણે 3 થી 4 ચમચી લસણ આપણે લેવાનું છે. અહીંયા 7 થી 8 કળી લસણને મેં ખાંડી લીધું છે. એમાં થોડું આદુ એડ કર્યું અને તીખા મરચાંને બધું મિક્સ કરીને ખલદસ્તાની મદદથી અધકચરા વાટી લીધા છે. તમે ચાહો તો મિક્સરનો ઉપયોગ કરી શકો છો. અહીંયા સાથે આપણે ઓનિયનનો ઉપયોગ કરીશું ગ્રેવી બનાવવા માટે. અહીંયા મેં 2 નાના ઓનિયન, અને જો તમારા પાસે મોટું ઓનિયન હોય તો તમે 1 ઓનિયન લઈ શકો છો. ઓનિયનને મિક્સરમાં ક્રશ કરી એની વ્હાઈટ ગ્રેવી પણ બનાવી શકો છો, વ્હાઈટ પેસ્ટ પણ બનાવી શકો છો. મેં અહીંયા ઓનિયનને અધકચરું એક ચોપરની મદદથી ચોપ કરી લીધું છે. અહીંયા આપણે 3 થી 4 મિનિટ સુધી ઓનિયનને સાંતળીશું. ઓનિયન એટલે કે ડુંગળીમાં રહેલો પાણીનો ભાગ બધો બાળી દઈશું ત્યાં સુધી આપણે સાંતળવાનું રહેશે. આપણે જેમ બધી દરેક વસ્તુ છે એમાં થોડું પાણીનો ભાગ બાળતા જશું તેલમાં, અને સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુ ઉમેરતા જશું તો વધારે સરસ આપણી ગ્રેવી બને છે. અને આ ગ્રેવી છે લાંબા સમય સુધી સારી રહે છે, ખરાબ થતી નથી, એટલે આપણા પાચન તંત્રને નુકસાન પહોંચશે નહીં. બહારના જે તમે ખાઓ પંજાબી સબ્જી તો એમાં વાસી ગ્રેવી હોય છે, પચવામાં ભારે, પરંતુ ઘરે બનાવેલી આ ગ્રેવી છે પચવામાં હળવી છે. તમે ખાશો તો આરામથી તમને પચી જશે. અહીંયા આપણે ઓનિયન છે એકદમ સરસ સંતળાઈ જાય એટલે આપણે એડ કરવાના છે ટમેટાં. તો અહીંયા ટામેટાની પ્યુરી અથવા તો ટમેટાને ચોપ કરી તમે એડ કરી શકો છો. અહીંયા મેં 2 નાની ઓનિયન લીધી છે તો સામે આપણે 4 ટામેટાં લેવાના છે. ટામેટાને મેં એકદમ ઝીણા ચોપ કરી લીધા છે, પરંતુ બધું જ ડુંગળી છે એમાંથી પાણી છૂટે અને જે આપણી ડુંગળી એટલે કે ઓનિયન છે એ લાઇટ બ્રાઉન કલરની ન થઈ જાય ત્યાં સુધી આપણે આમ સાંતળવાની છે. સાંતળવાની આ જે મેથડ છે એ પ્રોપર રીતે જો તમે કોઈ પણ સબ્જી બનાવો એની અંદર ગ્રેવી કરો એમાં તમે આવી રીતે સાંતળો તો તમારી ખરેખર સબ્જી બહુ સરસ બને. ઓછા મસાલામાં વધારે ટેસ્ટી અને સ્વાદિષ્ટ સબ્જી બને. હવે અહીંયા આપણે ટામેટાં નાના 3 લેવાના છે, 4 લેવાના છે. મોટા ટામેટાં હોય તો તમે 2 લેજો. ટૂંકમાં ઓનિયન હોય એના કરતાં ટામેટાનું પ્રમાણ ડબલ કરવાનું. અને હવે આપણે એડ કરી અને સરસ મજાની ટામેટાની ગ્રેવીને પણ સાંતળી લઈએ. ટામેટાં છે એને હવે અહીંયા એકદમ ઝીણા ચોપ કર્યા છે એટલે ફટાફટ ચડી જશે. માત્ર 2 જ મિનિટની અંદર મારા ટામેટાં અહીંયા સરસ ચડી જશે. એટલે અહીંયા આપણા ટામેટાં એકદમ ઝડપથી ચડે એના માટે થોડું નમક એડ કરું છું. નમક એડ કરવાથી ટામેટામાં રહેલો પાણીનો ભાગ છૂટો પડે છે અને પાણી બળે એટલે આપણે ટામેટાં પણ એકદમ ઝડપથી ચડવા લાગે છે. તમે જુઓ પાણી કેટલું સરસ છૂટ્યું. તો એ જ ખૂબી છે ઓછા ગેસમાં વધારે ઝડપથી રસોઈ કરવા માટેની આ ટિપ્સ છે. ટામેટાની ગ્રેવી બનાવો તો ટામેટામાં થોડું નમક એડ કરવાનું રહેશે. જેમ આપણે નમક એડ કરવાથી પાણીનો ભાગ છૂટો પડે છે અને ટામેટાં ફટાફટ એ પાણીમાં ચડી જાય છે. ઓછા ગેસમાં આપણી ટેસ્ટી રસોઈ બને છે. હળદર એડ કરીશું. ટામેટાં ચડી જાય, ટામેટામાંથી તેલ છૂટું પડે, પાણી બધું બળી જાય એ પછી કશ્મીરી લાલ મરચું, હળદર, સાથે ગરમ મસાલો, થોડું નમક, ધાણા જીરું, આ બધા જ ઘરના જે મસાલા હોય છે એ બધા એડ કરવાના રહેશે. અહીંયા હું બીજા કોઈ જ બહારના મસાલા એડ કરતી નથી. બધા જ મસાલા ઉમેરી નમક પણ આપણે થોડું એડ કરીશું. આપણે પહેલાં તો બહુ ઓછું એડ કર્યું હતું એટલે. અને હવે આપણે એકદમ સરસ મજાનું સાંતળી લઈએ. તો અહીંયા એકદમ લાલ ચટકદાર આપણી જે ગ્રેવી છે બનીને રેડી થઈ ગઈ છે. તમે વધારે તીખું ખાતા હોય તો તમારે થોડું મરચું ઉમેરવાનું રહેશે. તો અહીંયા હવે આપણી ગ્રેવી એકદમ સરસ સાંતળાઈ ગઈ છે. તો હવે આપણે તૈયાર કરેલા જે ચણા છે એ ઉમેરી દઈશું. તૈયાર એટલે આપણે જે બાફીને રાખ્યા છે ચણા હોય ને એની અંદર આપણે જે પાણી થોડું હોય એમ જ રાખવાનું છે.
ચણાનું પાણીમાં પોષક તત્વ વધારે હોય છે, તો આપણે એ જ ચણા, જે પાણીવાળા ચણા છે એમાંથી આપણે પાણી જેટલું હોય એટલું ઉમેરી અને પાણી સાથે આપણે ચણાને ચડવા દઈશું. અહીંયા આપણા રસાવાળા ચણા કરવા હોય તો તમારે થોડું ઓછું પાણી બાળવાનું, અને તમારે એકદમ ડ્રાય ચણા ખાવા છે તો તમારે થોડું પાણી બાળવાનું રહેશે. હવે ચણા ઉમેર્યા પછી 3 થી 4 મિનિટ સુધી આમ જ આપણે ચણાને ચડવા દેવાના છે. આમ જ ચણા ચડશે એટલે જે બધા મસાલા છે બધા ચણા સાથે સેટ થશે અને આપણું એકદમ સરસ મજાનું ટેસ્ટી એવું સરસ બધા મસાલા છે ચણા સાથે સેટ થશે. હવે શું બધા ચણાની અંદર ઇન્સર્ટ થશે અને આપણા ચણા સ્વાદિષ્ટ લાગશે. તો ઓછામાં ઓછું 3 થી 4 મિનિટ સુધી ગ્રેવીમાં આપણે ચણાને ઢાંકીને ચડવા દેવાના છે. તો એ પછી આપણે વચ્ચે થોડું થોડું આપણે દર 1 મિનિટે હલાવતા જવાનું, જેના કારણે તળિયે આપણા ચણા છે ચોટી ન જાય, બળી ન જાય, બધી ગ્રેવી તળિયે રહી ન જાય અને બધા મસાલા છે એ પણ સરસ સેટ થઈ જાય. તો અહીંયા આપણા ચણાનું શાક બનીને એકદમ રેડી છે. કોથમીર વડે ડેકોરેશન કરીશું અને ગરમા ગરમ પૂરી પરાઠા સાથે આપણે આ ચણાના શાકને સર્વ કરીશું. તો ખરેખર મિત્રો, આ ચણાના શાકની રેસીપીનો વિડીયો તમને સૌ કોઈને પસંદ આવ્યો હોય તો ચોક્કસ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરશો અને એકવાર તમે છોલે ચણા આવી રીતે જરૂર બનાવશો. ખૂબ જ ટેસ્ટી લાગશે, સ્વાદિષ્ટ લાગશે, મજેદાર લાગશે, ખાવામાં સૌ કોઈને ભાવે એવા ટેસ્ટી બનશે. તો ખરેખર મજા આવીને